સિદ્ધ સ્વરૂપી જે થયા કર્મ મેલ સવિધો જે થશે ને થાય છે સિદ્ધ નમો સહુ કો સિદ્ધ નમો સહુ કો. દરિયાની અંદર વહાણ ચાલતું હોય એને પોતાનું પહોંચવાનું સ્થાન નક્કી કરેલું હોય. આજના જેવી સિસ્ટમ ન હોય અને છતાં પણ એને દરિયામાં ભૂલા પડવું ન હોય, ગમે ત્યાં અથડાવવું ન હોય, ગમે ત્યાં ભટકવું ન હોય, ગમે ત્યાં રખડવું ન હોય, તો એને કોક સહારો જોઈએ. મતલબ એ જમાનામાં પણ માણસે એ વ્યવસ્થા ગોઠવી હતી અને કિનારા ઉપર દીવા દાંડી એ ઊભી કરતો. દીવા દાંડીના આધારે એ વહાણ ચલાવે એટલે એ પોતાના સ્થાને પહોંચે, પોતાના મુકામે પહોંચે. સંસારમાં રખડતા આત્માને માટે, સંસાર સમુદ્રમાં ભટકતા આત્માને માટે જો એને પોતાના સ્થાને પહોંચવું હોય, યોગ્ય સ્થાને પહોંચવું હોય, રખડવું ન હોય, ડૂબવું ન હોય, ભટકવું ન હોય, તો દીવા દાંડીનો સહારો લેવો પડે. અને એ દીવા દાંડી એટલે સિદ્ધ ભગવંત. મતલબ કે આ સંસારની અંદર જે માણસો જીવનમાં કંઈક કરી શકે છે, કંઈક કરી જાય છે, આગળ વધે છે, પ્રશંસાને પામે છે અને તેઓ વર્ષો સુધી લોકોના દિમાગમાં છવાયેલા રહે છે, સ્મૃતિમાં રહે છે. ઇતિહાસના પાને જેના નામ લખાય છે એ બધાએ જીવનમાં એક વાત નક્કી કરી હતી કે અમારે શું કરવું છે. મતલબ દરેકના જીવનનું લક્ષ્ય નક્કી હતું કે અમારે અમારા જીવનમાં આ કામ કરવું છે. કેટલાક બાળકો વંદન કરવાને માટે આવે, અથવા તો તમે કોકના ઘરે જાઓ અને બાળકો મળી જાય, બે નાના બાળકો આવે ને વાતો ચીતો થાય, તેની સાથે શું વાત કરો? તો કોક વખત એવો પણ સવાલ તમે કરી લો કે બેટા તું મોટો થઈને શું થઈશ? આવો સવાલ કરવામાં આવે. હવે બાળક હસે, કોક જવાબ ન આપે, કોક ભાગી જાય, આવું બધું થાય. અને જે થોડાક સમજણા થયા હોય, 8મા 9મા સ્ટાન્ડર્ડમાં, 9થમાં વગેરેમાં આવેલા હોય, 10થમાં આવેલા હોય, તો એ જવાબ એવો આપે કે જોઈએ રિઝલ્ટ શું આવે છે એના પર આધાર. મતલબ કે હજુ સુધી એમના જીવનનું લક્ષ્ય નક્કી થયું નથી. એમને જીવનમાં શું કરવું છે હજુ એમણે નક્કી કર્યું નથી. એમને વ્યાપાર કરવો છે, એમને ભણવું છે, જોબ કરવી છે, તો કઈ લાઈનમાં જવું છે કશું જ નક્કી નથી કર્યું. જોઈએ 10th અને 12thમાં રિઝલ્ટ શું આવે પછી લાઈન નક્કી કરીશું. તો એ લોકો ઓલવેઝ કેવા હોય? કોમન મેન. કેવા હોય? કોમન મેન, કે જનરલ, બધાની જેમ ગાડી ધક્કો મારશે એમ આગળ વધીશું, જેમ ધક્કો વાગશે એમ આગળ વધીશું. પણ એમને જાતે આગળ વધવાની કોઈ ધગસ નથી હોતી. પણ કેટલાક બાળક એવા હોય જે સ્માર્ટ હોય, હોશિયાર હોય અને એમને એમના જીવન લક્ષ્ય નક્કી કરેલું હોય, તો એમ કે હું ડૉક્ટર થઈશ, હું એન્જિનિયર થઈશ, હું બિઝનેસમેન થઈશ, હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈશ, હું પાયલોટ થઈશ, હું એથ્લેટ થઈશ, હું ક્રિકેટર થઈશ. એમ દરેક જણ નક્કી કરીને બેસે છે. અને જે માણસ આ નક્કી કરીને બેસે એ પ્રાય પોતાના ગોલને એચીવ કરે છે.
મતલબ કે એમાંથી એ કંઈક પ્રાપ્ત કરી શકે છે અને ત્યાં સુધી પહોંચી શક્યા છે. મારે એમ પૂછવું છે કે જે ધર્મ આરાધના તમે કરો છો તો શું નક્કી કરીને કરો છો? જેટલો પણ ધર્મ કરો છો તમે ધર્મના માર્ગે પૈસો પણ અઢળક વાપરો છો, તમે ધર્મને માટે સમય પણ ઘણો ફાળવો છો. 2-3 કલાક તો રોજના છે અને એમાં પણ હોળી પર્યુષણના પર્વ હોય તો કલાક તમારા વધી જાય છે. એટલે સમય પણ તમે એટલો ફાળવો છો અને તમે મનમાં પણ ધર્મને પ્રત્યે એટલી લાગણી ને ભાવના ધરાવો છો. આગળ વધો તો તમે શરીરથી પણ ધર્મને માટે ઘસાવ છો. કોઈક તપ કરીને ઘસાય છે, કોઈક સેવા કરીને, વૈયાવચ કરીને, ભક્તિ કરીને પણ ઘસાય છે. પણ શાને માટે એ હજુ નક્કી નથી. શાને માટે આ ધર્મ કરવાનો એ હજુ નક્કી નથી. હા, નક્કી ખરું? હા, જોઈશું. જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે આગળ વધીશું. અને કદાચ કોઈક જવાબ આપે ને તો કેવો જવાબ આપે? ગોખેલો જવાબ આપે. કેવો જવાબ આપે? ગોખેલો જવાબ આપે. ગોખેલો જવાબ એટલે કેવો જવાબ? સાહેબ, અમે તો કર્મ નિજરા કરવાને માટે ધર્મ કરીએ છીએ. શેને માટે? અથવા તો ભવાંતરમાં સદગતિ મળે એટલા માટે ધર્મ કરીએ છીએ. અથવા તો કોઈક વધારે ભણેલા હોય ને તો સાહેબ મોક્ષ મેળવવા માટે ધર્મ કરીએ છીએ. તારું મોડું જ જોત. લક્ષણ તો દેખાતા નથી. કર્મ ખપાવવા માટે જો ધર્મ કરતા હો તો નવા કર્મોના બંધની તકેદારી કેટલી? દેવું ચૂકવવું છે, હા, એ નક્કી કરીને બેઠા છો તો દેવું ન વધે એનું તો ધ્યાન રાખવું પડશે ને. તો અહીં તો દેવું વધારતા જઈએ છીએ અને હપ્તા તો ના, બહુ જ ઓછી રકમના છે. ચૂકવાય છે કેટલું? કર્મ ખપે છે કેટલા? બહુ ઓછા. અને કર્મ બંધાય છે કેટલા? તો પછી કર્મ ખપાવવા માટે ધર્મ કરો છો એમ કેમ કહેવાય? અને હજુ આગળ વધીને કહું કે તમે જે ધર્મ કરો છો, જે રીતે કરો છો એનાથી કર્મ ખપે જ છે એવું લાગે છે? બહુ મુશ્કેલ છે. એટલે જીવનમાં ધર્મ આરાધના કરનાર દરેક આત્માએ નક્કી કરવું પડે કે મારે મોક્ષ મેળવવો છે, મારે સિદ્ધિ ગતિમાં જવું છે, મારે સિદ્ધ થવું છે એવું નક્કી કરીને એને ધર્મ કરવો જોઈએ. અને જો આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને ધર્મ કરવામાં આવે તો જલ્દી આ સંસારથી આપણી મુક્તિ થાય, છુટકારો થાય. બોલો, સંસાર ગમે કે મોક્ષ ગમે? શું ગમે છે? ખોટું નહીં બોલવાનું, જરા છાતી પર હાથ મૂકીને જ બોલવાનું. હા, એટલે નથી બોલતા. હા, એટલે જ નથી બોલતા, એટલે જ અમે મૌન રહીએ છીએ. મોક્ષ ની તલપ, સંવેગ, મોક્ષની ઈચ્છા જાગે ને તો સિદ્ધ પદની આરાધના બરાબર થાય. સંસારથી જલ્દી છૂટાય અને એના માટે પુરુષાર્થ બરાબર થાય. 4 પુરુષાર્થ કયા છે, એમાં એક મોક્ષ પુરુષાર્થ પણ કયો છે. શું કહ્યું છે? મોક્ષ પુરુષાર્થ પણ કયો છે. પણ એના માટે પ્રયત્ન જરા પણ નથી આપણો. સિદ્ધ ભગવંતો આપણા માટે દીવા દાંડી સમાન છે. સિદ્ધિ ગતિ મેળવવી એ આપણું લક્ષ્ય છે. અને જે માણસ પોતાનું લક્ષ્ય ભૂલી જાય ને એ ભટકતો જ રહે. એ ભટકતો જ રહે. ઘરની બહાર નીકળે,
સ્કૂટર ચાલુ કરે અને એમને એમ ફર્યા કરે તો એ ક્યાં જાય? આંટો મારીને પાછો આવે. આપણું પણ એવું જ છે. ક્યાં જવું છે? સદગતિ મળશે નક્કી છે? તો મોક્ષ મેળવવાના લક્ષ્ય સાથે ધર્મ આરાધના કરવી જોઈએ. અને જો એ ધર્મ આરાધના એ રીતે કરવામાં આવે ને તો મોક્ષની નિકટ આપણે વધારે પહોંચી શકીએ. વાત એ છે કે આપણે સિદ્ધ પદના સ્વરૂપને સમજવું છે, જાણવું છે અને સિદ્ધ થવાને માટે આપણે સાધના કરવી છે. સાયકોલોજી એમ કહે છે કે તમે જેવા વિચાર કરો ને એવા તમે બનો. તમે જેવા વિચાર કરો એવા તમે બનો. જો તમારે સિદ્ધ થવું હોય તો સિદ્ધ સ્વરૂપના વિચાર કરવા જોઈએ. એટલે રોજ આપણે આપણી જાતને એમ કહેવું પડે કે તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, નિરાકાર છે. મદાલસા પોતાના બાળકને ઘોડિયામાં ઝુલાવતી હતી ને પારણામાં, ત્યારે એ હાલરડું ગાતી. તમે તો મોબાઈલ જ ચાલુ કરો, ખબર? આજની માં શું કરે? મોબાઈલ ચાલુ કરીને મૂકી દે એટલે લે ઊંઘી જા. પણ માતા જાતે ગાય. શું કરે? હાલરડું જાતે ગાય ને માં, એની અસર બાળક ઉપર બહુ ઊંડી પડે. હાલરડું તો શિવાજીની માતાએ જીજાબાઈએ પણ ગાયું હતું. અને ત્યારે એ શિવાજી તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને શિવાજી બન્યા. કારણ કે જ્યારે ઘોડિયામાં ઝૂલતો હતો ને ત્યારે રામાયણ અરણ્ય કાંડ એ સાંભળતો હતો. મા એને સંભળાવતી. શું સંભળાવતી? રામાયણ અરણ્યકાંડ. અરણ્યકાંડ એટલે યુદ્ધની વાતો. શેની વાતો? કારણ કે આ રાજ પરિવારનું સંતાન હતું. આગળ જતા એને યુદ્ધો કરવાના હતા. પોતાની ભૂમિની રક્ષા કરવાની હતી, પોતાના રાજ્ય રક્ષા કરવાની હતી. માતાને ખબર હતી અને એટલે માં એને અરણ્યકાંડ સંભળાવતી હતી, જીજામાં બાઈ. અને ત્યારે આવા બહાદુર પાક્યા. મદાલસા પોતાના બાળકને ઘોડિયામાં ઝુલાવતા ઝુલાવતા, પારણામાં ઝુલાવતા ઝુલાવતા ગાય, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રામ મદાલસાવા ચમુવાચ પુત્રમ. મદાલસા પોતાના પુત્રને એમ કહેતી, તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, નિરાકાર છે. સંસારની માયાથી તું અલિપ્ત છે. સંસાર એક સ્વપ્ન છે એટલે મોહ નિદ્રાનો ત્યાગ કર, એમ માં કહેતી. એને પારણામાં ઝુલાવતા ઝુલાવતા. આપણે રોજ રાત્રે સૂતા પહેલા વિચાર કરવાનો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, મારું શું સ્વરૂપ છે. શ્રાવકે ધર્મ જાગરિકા રાત્રે કરવાની હોય. આ નથી કરતા એટલે ખાલી નવકારમાં તમને પટાયા. આ નવકાર ગણવાનું ખાલી તમને રસ્તો બધ કઈ ના આવડે, નવકાર ગણી લો, વાત પતી ગઈ. પણ ના, ધર્મ જાગરિકા કરવાની છે. પોતાની જાતને આ બધા સવાલ કરવાના છે કે હું કોણ છું. અને ત્યારે સિદ્ધ સ્વરૂપ સુધી પહોંચી શકાય. સિદ્ધના સ્વરૂપને જાણ્યું હોય તો ખબર પડે. સિદ્ધ ભગવંતના 8 ગુણ, સ્થૂળ રૂપે 8 ગુણ કયા છે. અને મોટે ભાગે આઠમના દિવસે જ એમની આરાધના કરવાની આવે. જો હોળીમાં ક્યારે આવે? હોળી ચાલુ ક્યારથી થાય? ચૈત્ર મહિનામાં, આસો મહિનામાં. સાતમથી ચાલુ થાય તો સિદ્ધ પદ આવે ક્યારે? આઠે 8 કર્મનો ક્ષય થાય
હા, એટલે એક એક કર્મના ક્ષયથી એક એક ગુણ પ્રગટ થાય. જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થાય, અનંત જ્ઞાન ગુણ પ્રગટ થાય. એમ એક એક કર્મનો ક્ષય થાય એટલે એક એક ગુણ સંપૂર્ણપણે પ્રગટ થાય. કર્મનો ક્ષય સંપૂર્ણપણે કરવાનો છે, એટલે નવા કર્મ આવતા અટકે એના માટે પણ ધ્યાન રાખવાનું છે. અને એટલે સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું ચિંતન સાધકે કરવાનું છે. લાલ વર્ણ દ્વારા સિદ્ધ ભગવાનનો વર્ણ કેવો? લાલ. અર્યંત પરમાત્માનો વર્ણ કેવો? સફેદ. આચાર્ય પદનો વર્ણ કેવો? પીળો. ઉપાધ્યાય ભગવાનનો વર્ણ કેવો? લીલો. અને સાધુ ભગવાનનો વર્ણ કેવો? કાળો. હવે આ પાંચે પાંચની અંદર પંચ તત્વો પણ સમાયેલા છે. પંચ મહાભૂત જે દુનિયા કહે છે, અન્ય ધર્મી કહે છે, તે સમાયેલા છે. પૃથ્વી, પાણી, આકાશ, જલ, એટલે વાયુ, બધું જ આમાં સમાયેલું છે. વનસ્પતિ, ગ્રીન કલર કોનો? વનસ્પતિનો નહીં. પૃથ્વીનો કાળી માટી કેવી સારી, એટલે સાધુ. આકાશનો કયું વર્ણ? એટલે સફેદ. અગ્નિનો વર્ણ જોઈ લો તમે. તો આમ દરેક વસ્તુ જોડાયેલી છે, પણ આપણે એને સમજવા પ્રયત્ન કરીએ તો પાંચે પાંચ તત્વની જો આપણામાં શુદ્ધિ હોય તો આપણે પરમ શુદ્ધ તત્વ સુધી પહોંચી શકીએ. આ પંચ પરમેષ્ઠી ભગવંતો એ પદ એવા પરમ ઉચ્ચ કક્ષાના છે કે જે આપણા પાંચે તત્વને શુદ્ધ કરી આપે છે. એક પણ તત્વમાં બેલેન્સ ન રહે એટલે તમે ઢીલા પડો અને પડો. પાંચમાંથી શેના વગર તમને ચાલે એમ મને કહેશો? ઓક્સિજન વગર ચાલે? પછી લોહી મગજ સુધી નહીં પહોંચો. ઓક્સિજન ઓછો હશે તો એવું થશે. ક્યારેક પગ સુધી નહીં પહોંચે એટલે પગ લટકી જશે. જ્યાં લોહી ન પહોંચે ત્યાં આગળ બગાડો થાય. ઓક્સિજન બરાબર જાય તો બધે લોહી પહોંચે. ઓક્સિજન એટલે આકાશ, વાયુ. શેમાં રહે છે? મળે શેમાંથી? હાલત એટલી ખરાબ છે તમારી, માત્ર સુખ, વૈભવ અને ધન દોલત અને સમાજની પાછળ એટલા પાગલ થયા કે આજે સવારે ઉઠો ને તોય તમને શુદ્ધ હવા મળતી નથી. વોક લેવાને માટે જાવ ને તો પણ તમને ધન્વંતરીમાં સુખી હવા નથી મળતી. સમજી લો તમે. કારણ કે પીરાણાની દુર્ગંધ છેક સુધી આવે છે. સવારના પરમાં ગેસ છૂટ્યો ને એવી વાસ આવે છે. કોકનો ગેસ ખુલી ગયો હોય ને એવી વાસ આવે છે. ગેસનો બાટલો લીકેજ થતો હોય ને એવી વાસ સવારના પોરમાં આવે છે. કોઈ દિવસ ઉઠીને 5 વાગે બહાર નીકળજો તો ખબર પડશે. ચોખ્ખી હવા તમે નથી લઈ શકતા એવી હાલત છે. તો પછી આ તબિયતની હાલત શું થશે? સ્વાસ્થ્ય કેવું રહેશે? એક પણ તત્વ આગુ પાછું શરીરમાં થાય એટલે બીમારી આવે 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 ને આવે. પાણી વગર ચાલે? ડોક્ટર કે પાણી વધારે પીઓ. શું કહે છે? પાણી વધારે વાપરો. કેમ? કે તમે વાયરલ છે. અને દવાઓ આપે એટલે તમારે પાણી વધારે વાપરવું જ પડે, છૂટકો જ નહીં. શેના વગર ચાલે તેમ છે મને કહેશો તમે? જમીનમાંથી જે ઉગે છે એના વગર ચાલશે? જમીન જે આપે છે અનાજ એના વગર ચાલશે? અગ્નિ વગર ચાલશે? પાચન શક્તિ મંદ પડી ગઈ તો મંદાગ્નિ થઈ ગયો કહેવાય વૈદ્યની ભાષામાં. તો પછી શું થશે?
પચશે જ નહીં તો આ ઠંડુ પડી જશે તો ચાલશે? એની ગરમી ઓછી થશે તો ચાલશે? અગ્નિ તત્વ ઓછું થશે તો મૂકી આવશે, નહીં રાખે, પછી એના ભેગો જ કરશે, પછી પૂરો અગ્નિ જલાવશે આખો, કે હવે હાવ ઠંડો પડી ગયો, બરાબર ગરમ કરો, કે ભસ્મ જ કરી નાખશે. એક પણ તત્વ વગર ચાલે તેમ નથી. એટલે પંચપરમેષ્ઠીમાંથી એક પણ પદની આરાધના કર્યા વગર ચાલે તેમ નથી. અર્યંત પરમાત્માનો સફેદ વર્ણ શાંતિનો વર્ણ છે. સિદ્ધ ભગવંતનો લાલ વર્ણ સુખનો વર્ણ છે. આચાર્ય ભગવંતનો પીત વર્ણ સમૃદ્ધિનો વર્ણ છે, 1.5 લાખનો, 10 ગ્રામ. કેમ? સમૃદ્ધિ એના વગર આવે? ભલે ને તમારા ઘેર લગ્ન જાઓ, ખરીદી કરવા, મજા આવશે. ડિસ્કાઉન્ટ આપે મેરેજ હોય તો? કાંઈ નહીં. એટલે સમૃદ્ધિનો વર્ણ છે, ઉપરથી જીએસટી લાગે. હા, ઘડેલું લો તોય લાગે, સાદું લો તોય લાગે, કશામાં ભાગે નહીં. એટલે પીળો વર્ણ પિત્ત વર્ણ સમૃદ્ધિનો વર્ણ છે. અને લીલો વર્ણ એ શેનો વર્ણ છે? સૌ પર જ બોલવાનો. જવાબ શામાં જ જોઈએ આપણે? પહેલું શાંતિ, પછી સુખ, પછી સમૃદ્ધિ. તો હવે આ કેવી ઠંડક લાગે. ગ્રીનરી હોય અને ત્યાં આગળ જઈને બેઠો, કેવી સાતા લાગે. અને સાધુ પદનો શ્યામ વર્ણ છે ને શક્તિનો વર્ણ છે. કયો વર્ણ? શક્તિનો. શસ્ત્રો શેનાથી બને? લોખંડમાંથી જ. એટલે એ કેવા? કાળા કહેવાય. તે શક્તિનું સાધન થયું. શેનું સાધન થયું? એટલે શક્તિનો વર્ણ કાળો. એમ 5 વર્ણોની આરાધના બરાબર બેલેન્સથી કરવી જોઈએ. 5 પદની આરાધના કરવાની છે, પણ લક્ષ્ય માત્ર એક જ, સિદ્ધ થવાનું, સુખી થવાનું. બધાને સુખી થવું છે. બહાર પેલા બેન બેસે નહીં, સુખી થવું છે. તમે અંદર આવ્યા ને અહીં બેઠા છો તોય સુખી થવું છે. અને કોઈક સવારથી ગાડી લઈને નીકળી ગયો ને એને પણ સુખી થવું છે. કોને સુખી નથી થવું? કો મને. ચલો આ તું ચોખ્ખો સાહેબ, મારે સુખી નથી થવું. ચલો કહી દો. બધાને સુખી થવું છે, પણ આપણી સુખની જે વ્યાખ્યા છે તે ખોટી છે, ગેરસમજથી ભરેલી છે. આપણે માત્ર છપછપિયા કરીએ છીએ અને એટલે એમાં જ તમને સુખ લાગે છે. નાના બાળકને છપછપિયામાં સુખ લાગે, હા, અને મોટા તો સ્વિમિંગ પુલમાં સુખ માણે. હા, કાં તો રેઇન ગરબા કરે, વરસાદમાં ગરબા કરીને સુખ માણે, લે એને મજા આવે. દરેકના સુખની વ્યાખ્યા અલગ અલગ છે. શું છે? પરંતુ આ બધી જ વ્યાખ્યા અધૂરી છે. કારણ કે જો આ સુખ કન્ટિન્યુ મળે તો તમે દુઃખી થવાના પાછા. નવરાત્રિ રોજ હોય તો મજા આવશે, પછી સાહેબ ઘરમાં ચાલુ થઈ જાય એમ કહો તમે. દાંડિયા ઘરમાં જ ચાલુ થઈ જાય, થોડા દિવસ સારું લાગે. એટલે આ બધી વ્યાખ્યા અધૂરી છે. શું છે? અને એમાં જીવને ક્યારેય પણ તૃપ્તિ થવાની નથી, થતી નથી. એટલે સુખની વ્યાખ્યા સિદ્ધ ભગવંતો પાસે જે છે એ જ વ્યાખ્યા આપણા માટે શાશ્વતી વ્યાખ્યા છે. સુખ સંપૂર્ણ જોઈએ છે, પૂરેપૂરું, ટોટલ. કેવું જોઈએ છે? સંપૂર્ણ જોઈએ છે. બીજા નંબરમાં સુખ શાશ્વત જોઈએ છે, કાયમ ટકે એવું જોઈએ છે. બોલો, આમાં કોઈ તમારો મતભેદ ખરો? આમાં કોઈ વિચારમાં ફરક કરો? ટોટલ જોઈએ ને, પૂરેપૂરું જોઈએ ને, કે અધૂરું જોઈએ? અને બીજું કેવું જોઈએ? કાયમ ટકે એવું જોઈએ. તો તમારી પાસે જે છે એ બધું પૂરેપૂરું છે કે ઓછું છે? પૂરું થશે? કોઈનું થયું?
સાલીભદ્રનું થયું તો રોજ નવું આવતું હતું, થયું ઓછું. ચક્રવર્તીનું થયું પૂરું. સુખ પૂરેપૂરું કોને મળ્યું? જેટલું હતું એમાંથી કોને સંતોષ થયો? બધાને અધૂરું જ લાગ્યું, ઓછું જ લાગ્યું. પેલું તો વળી આગળ વધ્યું બ્રહ્મદત્ત. આ 6 ખંડ નહીં, આપણે આગળ જવાનું. ગયો અંદર. ક્યાં ગયો? આગળ જાય તો શું થાય? 7મો ખંડ લેવા જાય તો બધાની બુદ્ધિ ફરી જાય કે 16,100 પકડી છે. હા, હું એક છોડી દો તો શું વાંધો છે? બધાને આ જ વિચાર હોય, બધાએ છોડી દીધો. ગયો અંદર, ડૂબી મર્યો. મતલબ કહેવાનો શું છે કે જેની પાસે જે પણ છે એ બધાને અધૂરું જ લાગે છે. બીજી વસ્તુ કે જે છે પરમેનન્ટ રહેશે કે રીડેવલપમેન્ટમાં જશે 15 વર્ષે પણ આજે નવું લાગે, પણ 15 વર્ષ પછી એએમસી વાળા નોટિસ મોકલશે, નહીં કરો તો, જાતે નહીં કરો તો ભાઈ પડવા જેવું થઈ ગયું છે, હવે ખાલી કરો. એટલે પરમેનન્ટ. ચલો તમારું પુણ્ય છે એ પરમેનન્ટ હોય તો તમે પરમેનન્ટ ખરા? તો તમે પરમેનન્ટ ખરા નહીં. એટલે જે પણ છે તે બધું અધૂરું છે, અપૂર્ણ છે, અને એમાંનું એક પણ કાયમ ટકવા વાળું નથી. તો આપણને એવું શું કે ક્યાં મળે? સંપૂર્ણ તો એ માત્ર મોક્ષમાં મળે. ક્યાં મળે? મોક્ષમાં મળે. કાયમ ટકે એવું તો એ પણ મોક્ષમાં મળે. સંસારમાં એવું શું કે ક્યારેય પણ ક્યાંય પણ કોઈને મળે નહીં. એટલે તીર્થંકરોએ પણ મોક્ષે જવું પડે. તીર્થંકરોએ પણ મોક્ષે જવું પડે. એના વગર એમને પણ ચાલે નહીં. બીજા નંબરમાં એક વાત કહું કે મોક્ષે કોણ જઈ શકે? મોક્ષે કોણ જઈ શકે? તો બહુ જ ક્લિયર શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે કોઈ પણ આત્મા મોક્ષે જઈ શકે. બહુ જ ઓછા એવા જીવો છે કે જેઓ મોક્ષે ક્યારેય નહીં જાય. અભવ્ય, બહુ ઓછા. ગણતરી કરીએ તો ગણતરીની જગ્યાએ કેવા કહેવાય એની સંખ્યા બહુ ઓછા એવા જીવો. બાકીના બધા જીવો મોક્ષે જવાના. બરાબર છે. નવતત્વમાં 15 ભેદ કયા છે? કેટલા ભેદ કયા છે? સિદ્ધના 15 ભેદ કયા છે? ઉપર ગયા પછી કોઈ ભેદ નથી, સમજી લેજો પાછા. હા, ખાલી જવાની પદ્ધતિમાં જ ફરક છે. પદ્ધતિ એટલે કે સ્વરૂપમાં ફરક છે. અને એટલે એના અપેક્ષાએ ભેદ કયા છે. કોઈ કયા સ્વરૂપે મોક્ષે જાય, કોઈ કયા સ્વરૂપે મોક્ષે જાય, કોઈ કયા સંજોગોમાં મોક્ષે જાય, એના આધારે જ 15 ભેદ કયા. બાકી મોક્ષે ગયા પછી આત્માના કોઈ પણ ભેદ નથી. કારણ કે બધા આત્માના સ્વરૂપ એક જ છે. બધા આત્માનું સ્વરૂપ કેવું છે? એક જ છે. અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, હા, અનંત વીર્યમય, આવ્યા બાદ સુખ. એમના સુખમાં કોઈ પણ બ્રેક નહીં. ઓલવેઝ હેપીનેસ. નહીં કેવું? ઓલવેઝ પણ ના કહેવાય, પણ ટોટલી હેપીનેસ, સંપૂર્ણપણે સુખી. જરા પણ. કારણ એમની પોઝિશન જ એ છે. તો કોક આત્મા તીર્થંકર થઈને મોક્ષે જાય તો એને જીન સિદ્ધ કહેવાય. બધા આત્માઓ તીર્થંકર થઈ ના શકે, પણ બધા આત્માઓ સિદ્ધ થઈ શકે. સમજી ગયા? બધા આત્માઓ તીર્થંકર ના થઈ શકે. તીર્થંકર તો 24 જ થાય એક અવસર્પિણી કાળમાં. એક અવસર્પિણી કાળમાં કેટલા થાય? 24 જ થાય. પણ બધા આત્માઓ સિદ્ધ થઈ કેટલા થાય? સિદ્ધ બોલો. એક 24 સિદ્ધ કેટલા થાય? અનંત. વીવીઆઈપી કોટામાં સીટ ના મળે તો વીઆઈપીમાં લઈ લેવાની. શું કરવાનું? એટલે જે આત્મા તીર્થંકર થઈને સિદ્ધ થાય એને જીન સિદ્ધ કહેવાય.
જેવો તીર્થંકર થયા વિના સિદ્ધ થાય ને એને અજીન સિદ્ધ કહેવાય. તીર્થંકર નથી થયા પણ સિદ્ધ ડાયરેક્ટ થઈ ગયા તો એ અજીન સિદ્ધ કહેવાય. અને જે આત્માઓ તીર્થની સ્થાપના થયા પછી મોક્ષે જાય ને એને તીર્થ સિદ્ધ કહેવાય. તીર્થ એટલે સંઘ. સંઘની સ્થાપના થયા પછી સિદ્ધિ ગતિમાં જાય, મોક્ષે જાય એને તીર્થ સિદ્ધ કહેવાય. પણ જે આત્મા તીર્થની સ્થાપના થતા પહેલા મોક્ષ જાય તો અતીર્થ સિદ્ધ કહેવાય. વિચાર કરજો આ જીન શાસન કેટલું બ્રોડ માઇન્ડેડ છે, કેટલું ઉદાર દિલ છે. એમ નથી કહેતા કે અમારા ભગવાનને પછી દીક્ષા લો તમે મોક્ષે જાઓ, તમે જૈન હોત તો જ મોક્ષે જાઓ, એવું પણ નથી કહેતા. 15 ભેદમાં બધી જ વાતો આવી જાય છે. અરે દીક્ષા ન લો તો એ ગૃહસ્થ વેશમાં પણ મોક્ષે જાય. પછી હોય કેસ એવા, કોક કેસ રેર કેસ પણ એવા હોય એટલે એને ગ્રસ્ત ગ્રહલિંગની અંદર સિદ્ધ કહેવાય. એવું બને કે ના બને? બને. ગૃહી સિદ્ધ, ગૃહી એટલે ગ્રહસ્થ. અને અન્ય તાપસો પણ મોક્ષે જાય તાપસ અવસ્થામાં તો એને અન્ય લિંગ સિદ્ધ કહેવાય. અન્ય લિંગ સિદ્ધ. અને કેટલાક જીન સાધુના વેશમાં મોક્ષે જાય તો સ્વલિંગ સિદ્ધ કહેવાય. કોણ બાકી રહ્યું? કશું જ નહીં. એવી રીતે સ્ત્રી દેહ મોક્ષે જાય તો સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય. પુરુષલિંગ સિદ્ધ થાય તો પુરુષલિંગ સિદ્ધ કહેવાય. નપુંસકલિંગ સિદ્ધ થાય તો નપુંસક સિદ્ધ કહેવાય. એ પણ મોક્ષે જાય. આ વેદનો ઉદય ના હોય, દેહ ગમે તે હોય, દેહ ગમે તે હોય પણ વેદનો ઉદય ના હોય. અને આ માત્ર આપણી માન્યતા છે. દિગંબરોમાં સ્ત્રીલિંગ સિદ્ધ માનતા જ નથી, સ્ત્રીનો મોક્ષ માનતા જ નથી. એટલે મલ્લીનાથ ભગવાનને તેઓ મલ્લી કુમારી ના કે, મલ્લીનાથ સ્વામી કે. એવી રીતે કોક આત્મા કોક નિમિત્ત પામીને બોધ પામીને મોક્ષે જાય તો પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય. સરોવરની અંદર કોકે પથ્થર ફેંક્યો અને વલયો સર્જાયા અને આટલું જ જોયું અને એને સંસારની ક્ષરભંગુરતાનો ખ્યાલ આવી ગયો, સંસાર છોડી દીધો અને મોક્ષે ગયો. બોધ માટે શું જોયું? માત્ર આટલું જ જોયું. અરે મેઘધનુષ જોયું, મેઘધનુષ જોયું અને આ સંસારના રંગો આવા જ છે. શું જોયું? સંસારના રંગો આવા છે. મેઘધનુષ રહે કેટલો ટાઈમ? વૃદ્ધ માણસ જોયો, નનામી જોઈ, સડેલા ફૂલ જોયા, ઉકરડો જોયો. શું થયું? ભલે એ કોઈ પણ હતા પણ એનાથી પણ વૈરાગ્ય તો જાગ્યો ને. કેમ તમે આવું કશું નથી જોયું? કાંઈ નથી જોયું ને? કેમ હલે છે? કઈ થાય છે? સેન્સિટિવિટી ખતમ, સંવેદના મરી પરવારી. કઈ નહીં સાહેબ, એવું જોઈએ તમે સેલ્ફી લઈ પણ અમને કંઈ થાય નહીં. એવું કંઈ જોઈએ ને તેની સાથે અમે સેલ્ફી લઈએ પણ કંઈ થાય નહીં. અસર થાય?
એક્સિડન્ટ થયો હોય ને તો એનો વિડીયો ઉતારે, પણ એને બચાવવાનો વિચાર ના આવે, અને પોતે પણ ક્યારેક આ પોઝિશનમાં આવી જશે એનું પણ એને ભાન ન રહે. શું થાય? સેન્સિટિવિટી ગુમાવી બેઠા, સંવેદના ગુમાવી બેઠા. પણ જે આત્માઓને સંવેદના આવી જાગ્રત હોય ને એને તો એક દ્રશ્ય જોઈને પણ વૈરાગ્ય લાગી જાય, સંસાર છોડી દે, એને કોઈના પણ ઉપદેશની જરૂર ના પડે, માત્ર આવું એકાદ નિમિત્ત મળી જાય, એ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય. કેવા કહેવાય? અને કેટલાક આવા કોઈ નિમિત્ત વગર પણ સ્વયં પોતાની જાતે જ એનામાં વૈરાગ્ય જાગી જાય અને મોક્ષે જાય ને તો એ સ્વયં સંબુદ્ધ કહેવાય. શું કહેવાય? સ્વયં સંબુદ્ધ કહેવાય. પોતાની જાતે બોધ, તીર્થંકરનો આત્મા, એમને કોની જરૂર? એમના કોઈ ઉપદેશની જરૂર પડે ને કોઈ આવા નિમિત્તની જરૂર પડે. ઠીક છે, લોકાંતિક દેવો આવે, એમના આચાર પ્રમાણે વિનંતી કરવાને માટે આવે, પણ તીર્થંકર પરમાત્મા તો અવધિ જ્ઞાનને કારણે જાણતા જ હોય કે મારે તો હવે દીક્ષા લેવાનો અવસર આવી ગયો છે. ભલે મા બાપ ગમે તેટલું કે બેટા એકવાર પરણી જા, એકવાર વહુનું મોઢું બતાવી દે, પછી તું જા, બધા તીર્થંકર પરણીને જ મોક્ષે ગયા છે, નવાઈ જાય, તને કોઈ સ્પેશિયલ સીટ મળવાની ઉપર? તું પરણ્યા વગર જશે તો? એવું પણ કીધું મા બાપે, ના કીધું? નેમકુમારને બીજા બધા તીર્થંકરો તો 24માંથી કેટલા? 2 જ, બાકી તો બધા પરણીને જ ગયા. સંસાર હતો ને, બધા સંતાન હતા, બધું હતું. પછી તને કંઈ સ્પેશિયલ સીટ મળવાની ઉપર? શિવાદેવી માતા એવું કહી દીધું, માં કહી શકે આવું બધું, માં કે બીજું કોઈ ના કહી શકે આવું, બીજા કોઈનામાં તાકાત નથી એવું કહે. પણ ત્યારે નેમકુમારે એ જ સ્થિરતા, એ જ ગંભીરતાથી, એ જ સ્વસ્થથી જવાબમાં એ બધાના ભોગાવલી કર્મ બાકી હતા, મારા ભોગાવલી કર્મ ખતમ થઈ ગયા. એટલે હવે આવી કોઈ વાત રહેતી નથી બાકી, એટલે લગ્ન કર્મ જરૂરી નથી. નેમકુમાર આવું સ્વસ્થતાથી કહી દે. કેટલી વાર લાગે? અને નીકળી જાય, માંડવેથી પાછા વળી જાય. આવ્યા હતા તો બધાના આગ્રહથી આવ્યા હતા, પ્રેશરથી આવ્યા હતા, બાય ફોર્સ. શેના માટે આવ્યા હતા? હા, કે ભાઈ કૃષ્ણ મહારાજાને બધા બહુ આગ્રહ કરે છે ને બહુ કહે છે, ઠીક છે હવે ચાલ્યું છે તો હવે એકદમ તો નીકળી ના જવાય. હા, પણ નિમિત્ત મળ્યું, જેવું એક, હા, ખાલી બતાવવાનું હતું, પોતે તો બધું સમજતા જ હતા. એટલે જો ભાઈ આવું બધું છે, એટલે હવે હું, હા, સમજાવવા માટે કોઈ પ્રબળ કારણ જોઈએ. શું જોઈએ? હવે કોઈ અટકાવી શકે એમ હતું નહીં, ચાલી ગયા. એમને કોઈના પણ બોધની જરૂર ના પડે, કોઈ નિમિત્તની જરૂર ના પડે, એ સ્વયં સંબુદ્ધ કહેવાય. સ્વયં સંબુદ્ધ સિદ્ધ કેવા? અને જેને ગુરુના ઉપદેશની જરૂર પડે અને એનાથી બોધ પામે, એ બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય. ગુરુ ભગવંત ઉપદેશ આપે, એને સમજાવે અને સમજી જાય અને દીક્ષાના માર્ગે, સંયમના માર્ગે આવી જાય, સંસાર છોડી દે, આરાધના કરીને મોક્ષ જાય, તો એ બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય. અને સમય, એક સમયમાં એક જ આત્મા સિદ્ધ થાય તો એને એક સિદ્ધ કહેવાય. શું કહેવાય? સમય એટલે આંખના પલકારામાં અસંખ્ય સમય વીતી જાય એની વાત છે આ. પણ એવા એક જ સમયમાં અનેક સિદ્ધ થાય ને તો અનેક સિદ્ધ કહેવાય. ઋષભદેવ પરમાત્માના શાસનમાં એક સમયમાં કેટલા સિદ્ધ થયા? ભલે અચ્છેરું થયું પણ 108 સિદ્ધ થયા. પણ 108 ના થાય તો 2, 5, 7 પણ થાય કે ના થાય? એને અનેક સિદ્ધ કહેવાય. આમ જુદી જુદી અપેક્ષાએ સિદ્ધ થવાના સ્વરૂપથી સિદ્ધના 15 ભેદ કયા છે? આપણે કઈ લાઈનમાં જવું નક્કી કરી લે. આપણે કયા ભેદમાં સમાવવું છે? આખરે તો હું ધરતી પર લાવીને જ વાત કરીશ, તમને પ્લેટફોર્મ પર લાવીને જ વાત કરીશ. આ બધું બતાવ્યા પછી મારે એક જ કહેવું છે કે કયા ભેદમાં આપણે બેસવું છે. યોર ચોઇસ.
મોક્ષે જવાનું જ છે, નક્કી છે, પણ કયા ભેદથી જવું છે? એમને ડાયરેક્ટ મરુદેવા માતાની જેમ તીર્થની સ્થાપના થતા પહેલા જ મસ્ત આઈડિયા છે. નહીં દીક્ષા લીધી, નહીં કંઈ, સીધું આટલા આખી જિંદગી રાજમહેલમાં જ રહ્યા અને સીધા મોક્ષે જતા રહ્યા. કેવી મસ્ત! ના કોઈ ઉપસર્ગ આયા, નહીં કોઈ કષ્ટ, ન કોઈ પરિશ્રમ, ન કંઈ તપ, કશું નહીં. અમે જુઓ, હજુ આજે પણ દાદાના દરબારમાં હાથી પર હજુ બેઠેલા છે. ભગવાનના દર્શન કર્યા ને તો આવા કર્યા. કેવા કર્યા? કે દર્શન થતાની સાથે મોક્ષ થઈ ગયો. આપણે દર્શન કરતા આવા અને નક્કી કરીને બેઠા હતા કે બીજા કોઈને મારે જોવા નથી, એટલે આંખે પડેલ બાજી ગયા હતા. મારે મારા ઋષભ સિવાય કોઈને જોવો નથી, એટલે આંખે પડેલ બાજી ગયા હતા. બીજું કંઈ જોવાનું જ નહીં. અને જેવા ઋષભને જોયા એટલે બસ પતી ગયું, દર્શન થઈ ગયા, વાત પૂરી. એટલે સીધા કેવળ જ્ઞાનને મોક્ષ. એ આત્મદ્રવ્ય કેવું? એ આત્માની યોગ્યતા કેટલી કે આટલામાં જ મોક્ષ. આવું પણ બહુ ઓછા જીવોને માટે બને. આવું પણ બહુ ઓછા જીવોને માટે બને. પણ આવું બન્યું એ હકીકત છે. તો કોઈ પણ એક સ્વરૂપે, કોઈ પણ એક ભેદમાં આપણે બેસીને મોક્ષે જવું છે. એટલે મોક્ષે જવાનું લક્ષ્ય હંમેશા રાખવું જ પડે, અને એ રાખીને જ આરાધના થાય. એ રાખીને જ આરાધના થાય. અને એટલે જો એ પદોને આશ્રયને આપણે જો તપ કરતા હોઈએ તો અમુક બાબતો આપોઆપ છૂટી જવી જોઈએ. પાટલા પર રૂમાલ મૂકવાની આદત છૂટી જવી જોઈએ. આંબેલ ખાતાના પાટલા પર પોતાનો રૂમાલ કે થેલી મૂકવાની આદત છૂટવી જોઈએ. કે મોક્ષે જવું છે એટલે કહું છું, બીજું કઈ નહીં. સમજી ગયા? બિનજરૂરી દ્રવ્ય વાપરવાથી બચવું જોઈએ. જે વાપરવામાં ડાઉટ છે એ વસ્તુ વાપરવાની જ નહીં. ભલે દુનિયા ક્યાં ચાલે, આંબેલમાં ચાલે, આંબેલમાં કપે, મારા સાહેબ પણ વોરે છે એટલે આપણને પણ ચાલે, એમ કોઈ પણ કહેતું હોય તો પણ આપણે એને અડકવું નહીં. લાવવાવાળો બધું લાવીને આપશે. શું લાવીને આપશે? બધું જ લાવીને આપશે, બધું લાવીને મૂકશે. કારણ કે આપણે તર્ક બહુ લડાવીએ છીએ, શ્રદ્ધા ઓછી રાખીએ છીએ, એટલે આ પ્રોબ્લેમ છે. કેમ ના કપે એમ કરીને ઊભા રહી જઈએ. સમજી ગયા? પણ ભાગ્યશાળી ઓછું વાપરો તો શું તકલીફ થશે એમ કહેશો મને? બે દ્રવ્ય ઓછા વાપરશો તો? પોપકોર્ન ના વાપરો, શું તકલીફ થાય કહો મને? દાખલો આપું છું. દાળિયા ના વાપરો, શું તકલીફ થાય? શું પ્રોબ્લેમ થાય કહો? સીધે સીધું રાંધેલું વાપરો તો કોઈ તકલીફ કરી? ખાખરો ના વાપરો આંબેલમાં, શું તકલીફ કહો? કારણ કે મોટે ભાગે આંબેલ ખાતાના ખાખરા તૈયાર જ આવે છે. કોઈ પણ જગ્યાએ કાળ સચવાતો નથી. વેચવાવાળાને કોઈ લેવા દેવા તમારા ધર્મ સાથે નથી, ભલે જૈન હોય તોય. કારણ કે એને પૈસાથી જ મતલબ છે. ચાહે ચણાનો ખાખરો હોય, ચાહે ઘઉંનો ખાખરો હોય, કે ચાહે કંઈ પણ હોય. પાપડ ના વાપરો, શું ફરક પડે? એમ ચોમાસામાં પાપડ હવાઈ જાય, ફૂગ લાગી જાય. હા, કયો કાળ સચવાય છે મને કહેશો? કોક જ સંઘ એવો છે કે જેના સંઘની બહેનો જાતે ખાખરા આંબેલ ખાતા માટે બનાવે છે. છે કોઈ? સાહેબ ઘરમાં નથી બનાવે, આંબેલ ખાતાના કોણ બનાવે? કે
અમે ઘરે તૈયાર જ લાવીએ છીએ. હા, મેં જોયું હતું એક સંઘમાં જો વર્ષો પહેલા, હવે તો ત્યાં પણ બધું બદલાઈ ગયું, પણ એવું જોયું હતું કે હોળી આવતા પહેલા અનાજ આખી હોળીનું ટોટલી આવી જાય, એ પણ સાફ કરેલું આવે. ઓર્ડર એવો આપે કે બધું સાફ કરેલું આવે, છતાં પણ સંઘની 15 બહેનો બધું અનાજ એકવાર જરા નજર કરી લે, હાથ ફેરો કરી લે તમારી ભાષામાં, એટલે જૈણા બરાબર પડાય. અને બીજા નંબરની અંદર હોળી પહેલા બધું આંબેલ ખાતામાં દળાય, બધો લોટ આંબેલ ખાતામાં તૈયાર થાય. એટલે કાળ તમે વિચાર કરો, તમે તો ચોખાની સેવાઈ ખાવી છે. શું ખાવું છે? આંબેલમાં ચોખાની સેવ પણ ખાવી છે, સાળેવડાએ ખાવા છે. કાળ પહોંચે જ. અણારી પદ ની પ્રાપ્તિને માટે આંબેલ કરો છો ને. આ બધી વસ્તુ નાના બાળકો માટે છે. તમે એને પોપકોર્ન આપી લાલચ આપીને આંબેલ કરવા લાવો તમારા પોતરાને, બાજુ બેસીને ખવડાવો તો ચાલે, પણ તમે ખાવે શોભતું નથી. હવે તમે ખાવે હવે આટલા વર્ષે આટલી હોળીઓ થયા પછી નથી શોભતો, કારણ કે તમારે તો હવે પ્રોગ્રેસ કરવાનો છે, આગળ વધવાનું છે. માત્ર 2 દ્રવ્યથી આંબેલ કરતા શીખવાનું છે, માત્ર 1 જ દ્રવ્યથી આંબેલ કરતા શીખવાનું છે. અરે અલુણા આંબેલ કરતા શીખવાનું છે. શું શીખવાનું છે? ટ્રાય તો કરો, એક દિવસ પ્રયાસ તો કરો. શું કરો? એક દિવસ પ્રયાસ તો કરો કે કુરુગુડુક મુનિ કઈ રીતે આંબેલ એ વાપરતા હતા. એક દિવસ એક આંબેલ. સૌથી પહેલા માત્ર ભાતનો કોળિયો લે, ઉલુખી રોટલી નહીં, ભાતનો કોળિયો, એ પણ અંદર કંઈ પણ ભેળવ્યા વગરનો ભાતનો કોળિયો મોઢામાં મૂકીને વાપરવાનો. લુખી રોટલી તમે દાળની હાથે શાકની હાથે ખાઈ લો છો, પણ ભાતનો કોળિયો ગુરુગુડુક મુનિને યાદ કરીને શું કરવાનો? અનંત સિદ્ધોને યાદ કરીને. કોને યાદ કરીને? અનંત સિદ્ધોને યાદ કરીને એક કોળિયો માત્ર ભાતનો, ઓનલી ભાત કોળિયો કરીને મોઢામાં મૂકી દેવાનો. અંદર મીઠું મરચું તેલ કંઈ નહીં નાખવાનું, દહીંનો વઘાર નહીં કરવાનો, દાળ સાથે ભેળવવાની, શાક સાથે, શાકના રસા સાથે ભેળવવાની, આચાર સાથે ભેળવવાની, એમને ખાવાનો. ટ્રાય કરી જુઓ. મોક્ષે જવું હોય તો, ક્યાં જવું હોય તો, આ એક શરૂઆત છે. શું છે? આ એક શરૂઆત. ઘણા બધાથી આંબેલ થતા નહોતા, પણ આજે ઘણી બધી હોળીઓ કરી શકે છે. કેમ? તો કે નાના હતા ને તો મમ્મીની સાથે આંબેલ ખાતે જતા હતા, અને મમ્મી ચણા ખવડાવતી હતી, મજા આવતી હતી. અને એટલે એ નિમિત્તે પણ આંબેલ ખાતામાં ગયા, તો આજે આંબેલ કરતા થઈ ગયા. ભાગ્યશાળી. હવે એ તો એ આદત છોડો. હવે તો તમે નાના બબ્બુ નથી ને, હજુ ચણા જ ખાવા છે, દાળિયા જ ખાવા છે, હજુ દાળિયાની દાળ જ ખાવી છે, ચણાની દાળ જ ખાવી છે. શું કરવા? પેટ શેનાથી ભરાશે? તો ખાવું છે ખાઈ લો, વાત પતી ગઈ. હા, કોક વાર ગરમ ના આવે તો ચિંતા નહીં કરવાની. હા, ઠીક છે. આપણે અહીંયા આગળ અટકીએ, વાત પૂરી કરીએ. ગઈ હતી કાળ વર્તમાન.
કોઈ નથી આંબી લેખાશું બેસનું ઉપવાસ સૂર્યોદય પ્રતિબંધો બેરમ સનવાડી કે માણા પર જાગોસી પછંદ કલદી વાડી માણસ